એટલે માતાજીની લાપસી જો આપણે અત્યારે કરી છે બાનો ફોન તો સાંજે કરજો લાપસી થોડીક એમ તો જોઈ શકો છો જો ચાલો આપણે ઘીમાં શેકી નાખીશું સરસ મજાની અને સરસ લાપસી થઈ ગઈ ને આ બાજુ મગ મૂક્યા છે ચાલો લાપસી આપણે જવા દઈ કુળદેવી મહાકાળી માની લાપસી કરી છે ને દશામાના વ્રત છે તો મેં કીધું થોડીક આપણે દશામાની જવારી એમ તો રહેતી તો નથી કાંઈ વ્રત એટલે દશામાન મેં જવાર દઈ જોઈએ મહાકાળી માને ને દશામાની કુળદેવીની તો લાપસી કરી નાખી છે જો જવારી દીધી દીવાબત્તી મેં પહેલાં કરી નાખી હતી 7 વાગે અત્યારે પેલો 8 થવા આવ્યા છે કાંઈ નહીં ચાલો જય માતાજી હાય ફ્રેન્ડ હર હર મહાદેવ મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું આજે ફાઇનલી આપણે સુખનો સૂરજ ઉગી ગયો છે અને આપણા ચશ્મા પણ આવી ગયા છે પેલા હું ચશ્મા પહેરલો બરાબર અને તમે કોમેન્ટ કરજો કેવા લાગે છે આપણે આમાંથી પસંદ કર્યા છે તે રીતે તમને બતાવ્યા હતા બધાને પણ આમાંથી પસંદ કર્યા છે ને હાલો પહેરીને જો કેવા લાગે તે ખાસ કોમેન્ટ કરી દેજો અને 3 નંબર છે એટલે પહેરવા તો પડશે તો ચાલો ફાઇનલી આજે આપણે સુખનો સૂરજ ઉગી ગયો ને આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ને આપણે બાઇક જો કે થંભેલ જોઈને તો તમને ખબર પડી જ ગઈ છે કે ન્યૂ બાઇકની ડિલિવરી છે અને જો મસ્ત મજાના બધા તૈયાર થઈ ગયા છે ને હવે જઈશ નથી વરસાદ રહી ગયો છે આજ તો બહુ વરસાદ હતો તો વરસાદ રહી ગયો છે અને હવે આપણે જઈ ફટાફટ 10 વાગ્યાનો ટાઈમ છે અને મુહૂર્ત 10 થી 11 નું સારું છે તો ચાલો હવે આપણે જઈ અને કઈ જગ્યાએથી લઈ અને કેવી લેવાની છે જોવા માટે આગળ બન્યા રહેજો રીતના પહેલાં આપણે શ્રીફળ વધારે નાખીએ ને પછી જઈને એમ એટલે જો પરેશ આપણે આ ગાડી લેવા જવાનું જો પરેશ શ્રીફળ વધારે છે માતાજીને દીવા બીવા કરી નાખી મહાદેવને ઈષ્ટદેવને પણ એ વધેરી નાખ્યું અહીંયા હતું એ બધું અને આપણે જો પૂજાનું બધું અહીંયા લઈ જવાનું છે હાર ને થાળી ને એવું બધું છે આમાં તો ચાલો જોવા માટે આગળ વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો ફ્રેન્ડ પેલા આપણે જાય ને પેલા પેંડા લેવાના છે જો અમે આવી ગયા છીએ ચાલો લઈ લે પરેશ પેંડા અને વિડીયામાં બન્યા રહેજો પરેશ જો પેંડા લેવા જાય છે અવધ ડેરીમાં છે અવધ ડેરીમાં અહીંયા સરસ મજાના પેંડા મળે એમ પરેશ કહે છે આપણે હજી સાયખા નથી એક વાર તો પરેશ કે મસ્ત મળે જઈ અંદર લેવા ગયા છે જાવું તો આપણે અંદર કે કરી જાય થોડું આમ સરસ મળે છે એમ કે વાહ ભાઈ વાહ કયા લેવા ટેસ્ટ કરવાનું તો ચાલો ફ્રેન્ડ આપણે આવી ગયા શોરૂમે અને થોડુંક કંઈક વસ્તુ લેવાની છે તો પરેશ ગયા છે થોડુંક અહીં દૂર છે તો એ ગયા ને અમે જો અહીં રાહ જોઈને ઊભા છે એની અને મારા નણંદ ને એ આવે છે જો એ લોકો આવી જ ગયા લાગે છો આવી ગયા છે એ લોકો જો અને જો અમે આવી ગયા શોરૂમે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે ચાલો ફ્રેન્ડ આપણે આવી ગયા શોરૂમની અંદર ને આપણે બધું તૈયાર કરવાનું છે કંકુ ખોલી નાખી અને હાર બારી બધી લાવ્યા છીએ તો તૈયાર કરી દઈ સાઈડમાં અને આમાં પેંડા લાવ્યા છે કઈ નહીં ચાલો હું બધું તૈયાર કરી દઉં ચલો ન્યુ માણકી હો આપણે જૂની માણકી હતી એને દઈ દીધી ને આપણી ન્યુ માણકી છે તો જોઈ લો બધા ફ્રેન્ડ સરસ મજાની ચાલો હવે હું સાથે મસ્ત મજાની હાર પહેરાવી દઈ હા પછી તારે કરવાનું ચલો હું કરતો હાથી આપણે કંકુ ખોળાઈ ગયું હવે આપણે સાથિયા કરી દઈ ચાલો વ્લોગ વાળા શૂટ વાળા આ સાઈડ આવી જાવ વ્લોગ શૂટ ઓલી સાઈડ હોય છે બસ નહીં ત્યાં કરે છે હર હર મહાદેવ કાઢ નાખ ચલો હર હર મહાદેવ જય શિવ શક્તિ પેલો હોમમાર છે ચલો કંકુ ઘોડાનું જય ભગવાન જય માતા મહાકાળી માં જય માતા
જય માતાજી. વાહ, માણકી વાલી તો છે, ટચકા ફૂટે છે. કઈ નહીં, ચલો હવે પરેશ બધાને મોઢા મીઠા કરાવે છે. ભાઈ બેન ભાઈ અંકુરભાઈ ને મોઢું મીઠું કરાવ્યું. હાલો હવે મારો વારો. ચાલો જો શોરૂમ વાળા સેટ છે આપણે એને હાલો લઈ લો. બહાર ફોટા પાડવાના છે આપણે. વાહ, ત્યાં મસ્ત લોકેશન છે ને. એ લોકોને કોંગ્રેચ્યુલ લખેલું એવું બોર્ડ ત્યાં મારેલું છે. ચાલો ત્યાં આપણે લઈ લઈશું. જો ચાલો જો મસ્ત મજાના લોકો ફોટા પાડે છે. હવે બાર બાર કરાવી દીધો. સાથિયા કર્યા 4 લાખ. ફ્રેન્ડ આપણે ફોટા બોટા બધું પડાઈ ગયું. અને એક શ્રીફળ કે ને અહીંયા વધેરવાનું હોય. એક તો આપણે સવારમાં ઘરે વધેર્યું છે અને અહીંયા જો પરેશ વધેરે છે. એમ કે ગાડી બહાર કાઢીને પહેલાં એક શ્રીફળ વધેરવું પડે એમ. તો જોઈ વધેરે છે અને સરસ મજાના ફોટા બોટા બધું પડી ગયું. તો ચાલો હર હર મહાદેવ, જય માતાજી. ને હવે અમે જઈશું ઘર સાઈડ. તો ચાલો વિડીયામાં બન્યા રહેજો. યુવી કહે છે મમ્મી આપણે જૂની માણકીને હું હાથીઓ કરી દઉં. અને ઘણા વર્ષ વાપરી છે પણ બહુ જ ગાડી અમને બહુ સારી લાગી. અને આગળ જે ભાઈ લીધી એ પણ ખુશથી વાપરે એવી મહાદેવની પ્રાર્થના. સરસ મજાની યુવી ભાઈ સાંડલા યુવી કે હાથીઓ કર્યો અડકો યુવી. ચાલો માણકીને બાય બાય, થેન્ક યુ. મારે માણકી આવી પછી નવી માણકી આવી તો એ ભાઈને આ લઈ જાય છે. એને પણ નવી નવી બાઈક આવી જાય એવી મહાદેવની પ્રાર્થના. સરસ થઈ ગયો, કાંઈ વાંધો નહીં. ચાલો આપણે આવી ગયા છીએ મામાદેવે. તમે જોઈ શકો છો ગાડી લઈ. અને જો અહીંયા આપણે બાપુ પાસે સાંડલા કરવા છે. અમારા જ છે ગોસ્વામી તે જય સાંડલા કરે છે. આ મામાદેવનું મંદિર છે, બહુ ખાસ છે મામાદેવનું. તમે પણ ચોક્કસ આવજો દર્શન કરવા. એક પૂણા ગામ આવેલું છે. અમારા છે ગોસ્વામીના પૂજા કરે છે. કઈ ચપ્પલ આ બાજુ ઓલપા કાઢો છે. લઈ લો કે આજ હાલ સરસ મજાનો ઓમ કરી દીધો. તો ફ્રેન્ડ આપણે મામાદેવના મંદિરેથી ઘરે આવી ગયા છીએ. અને પહેલાં એમ કે ને ગાડી લઈ તો આપણે ગમે ત્યાં મંદિર દેવસ્થાને જવું પડે. તો આપણે મામાદેવનું મંદિર પૂણા ગામ નજીક થતું હતું તો ત્યાં આપણે પહેલાં લઈ ગયા અને ચાંદલા કરાવ્યા. સરસ મજાના પગે લાગ્યા એવું બધું હતું. ને પછી આવી ગયા ઘરે. અને પછી આવીને તો 12:30 થઈ ગયા. એટલે પછી મેં કાંઈ વિડીયો શૂટ કર્યો નહીં, કેમ કે ફટાફટ રસોઈ કરી અને પછી જમ્યા અને બધું કામ હતું પતાવ્યું ને થોડીક ફ્રી થઈ. તો અમે લાવ્યો અત્યારે પાર્સલની ક્લિપ બાકી છે તો એ અત્યારે શૂટ કરી લઉં. અને આપણે આજ પહેલો સોમવાર છે અને સાઈન ગાડી જોડાવી છે. અને ખાસ કે આપણે યુટ્યુબના પૈસેથી નથી જોડાવી, પરેશની કમાણીથી જોડાવી છે. યુટ્યુબની કમાણીથી નથી જોડાવી. અને ચાલો આવી કંઈક ગાડી લીધી છે. તો તમને કેવો લાગ્યો વિડીયો, કેવો નહીં અને કેવી ગાડી લાગી તે ખાસ કરીને કોમેન્ટ કરજો. તો ચાલો વિડીયો ગેમ હોય તો લાઈક કરી દેજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવતીકાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ.